સંબંધ માણસ, માનવજાત અને સંબંધ અફવા છે. આપણે સંબંધ હોય જ નહીં. માણસોને એકબીજાની ઓળખાણ હોય. We are knowing each other. We introduce ourselves to each other. We are never in relations. સંબંધ હોય જ નહીં. એક સંબંધને હું સ્વીકારું છું, જે મારા જન્મ પહેલા શરૂ થયો હતો. એ મારી માં સાથેનો સંબંધ. હું આ પૃથ્વી ઉપર આવ્યો એ પહેલા એ 10 મહિનાથી નિભાવે છે. The most senior relationship. બીજા બધા સંબંધો તો દુનિયામાં આયા પછી મોટા થયા વગેરે પછી થયા નહીં. તો દરેક સંબંધો તો શરૂ 10 મહિના મોડા થયા. સંબંધ એ કહેવાય જેણે તમને શરીર આપ્યું, તક આપી, બેટા દુનિયામાં આવ અને દુનિયા જો, જીવ, તને ગમે એમ. પોષણ આપ્યું, ખોરાક આપ્યો, સંસ્કાર આપ્યા, શબ્દ આપ્યા, અને તમને પાંખો ના આવે ત્યાં સુધી એ છાતીએ વળગાડીને રહી. ને એને પાક્કી ખબર છે કે આ લોકોને પાંખો આવશે એટલે ઉડી જશે. અને છતાંય માએ કોઈ દિવસ ધાવણ ચોરી કરી નહીં. ગર્ભાવસ્થામાં માએ આપણને સાચવ્યા, પોતાને નહીં. ક્યારેક તો નોકરીએથી કે સ્કૂલેથી કોલેજથી મોડા આવી જુઓ, પહેલો સવાલ આવશે, શું થયું બેટા, કેમ મોડું થયું? દીકરો કે દીકરી કેમ આવી નહીં, મોડા કેમ થયા? આ ચિંતા એ સંબંધ છે. દીકરી 18, 20, 22, 25 વર્ષની થાય તો આપી દેવાની છે. દીકરો પણ વહુને આપી દેવાનું છે. અને છતાં ક્યારે વિચાર આવે કે મારો દીકરો કે મારી દીકરી મારા નથી, ખબર છે હૃદયમાં કેવી મોટી ફાડ પડે? આ સંબંધ છે. આવું કોણ કરે છે એકબીજા માટે? કોઈ નહીં કરે.